નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અણુઓ વિશે ભણ્યા પછી, તત્વના અણુ વિશે ભણ્યા પછી સંયોજનના અણુઓ વિશે અભ્યાસ કરવાનો છે. હવે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. હવે અણુ કોને કહેવાય આપણે જોઈ ગયા હતા કે જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને શેનું નિર્માણ કરે? અણુનું. પણ હવે આ પરમાણુ જે છે એ એક નિશ્ચિત પ્રમાણમાં જ એકબીજા સાથે જોડાશે. એનું પ્રમાણ નિશ્ચિત હશે કે ભાઈ જો હાઇડ્રોજન અને ઓક્સિજન છે તો એમાં પાણી બનાવવું હોય છે તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એવી રીતના નિશ્ચિત પ્રમાણમાં પરમાણુઓ એકબીજા સાથે સંયોજાશે અને શેનું નિર્માણ કરે છે તો કે એક અણુનું નિર્માણ કરશે. ત્યાર પછી છે આયન એટલે શું? તો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. વીજભારિત ઘટકો સ્પીસીઝના બનેલા હોય છે. વીજભારિત ઘટકો એટલે શું થાય? સામાન્ય રીતે બે પ્રકારના વીજભારિત ઘટકો હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે એમાં કેટલાક ધન વીજભાર પરમાણુ હોય છે, કેટલાક પરમાણુ જે છે એ ઋણ વીજભાર ધરાવતા હોય. તો આ જે વીજભારિત ઘટકો જે છે એને આયન તરીકે ઓળખવામાં આવે. આયન જે છે એ વીજભારિત કણ હોય છે અને તે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે છે. ઋણ વીજભારિત આયનને એનાયન તરીકે ઓળખવામાં આવે અને ધન વીજભારિત આયનને કેટાયન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ પરમાણુ હોય એની ઉપર જો ઋણ વીજભાર હોય તો એને એનાયન કહેવાય અને જો એની ઉપર ધન વીજભાર જોવા મળે તો એને કેટાયન તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ લઈએ તો તેના ઘટકો તરીકે ધન વીજભારિત સોડિયમ આયનો Na+ અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો Cl- હોય છે. જો એ કઈ રીતના હોય છે ને એ આપણે જોઈએ. હવે કયો આયન જે છે એ ધન આયન બને અને કઈ રીતના ઋણ આયન બને? તો મેં તમને કીધું તો એમ કે કોઈ પણ પરમાણુ હોય ને એ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન બીજા પરમાણુને આપતો હોય તો એની ઉપર ધન આયન થાય અને જે પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એને ઋણ આયન મળે. શું થશે કે સોડિયમ જે છે ધન આયન છે અને ક્લોરીન ઋણ આયન છે. તો સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન કોને આપે છે તો કે ક્લોરીનને આપે છે. એટલે આપ્યો કોણે તો કે સોડિયમે. તો સોડિયમ ઉપર કેવો આયન બનશે? ધન આયન. જે મેળવતો હોય બીજા પાસેથી, કોણ મેળવે છે? ક્લોરીન. તો ક્લોરીન ઉપર કેવો આયન બનશે? ઋણ આયન. કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે ને એ ધન આયન અને જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લે એ ઋણ આયન. વીજભાર ધરાવતા પરમાણુનો સમૂહ બહુપરમાણવીય આયન તરીકે ઓળખાય છે. આપણે આયનોના નિર્માણ વિશે 4થા ચેપ્ટરમાં ભણશું. હવે આયનનું નિર્માણ કઈ રીતના થાય? તમને એમ થાય કે ભાઈ ઇલેક્ટ્રોન કેવી રીતના, કેટલા કોને આપે, ક્યારે આપે, કયા પરમાણુ વિશે ઇલેક્ટ્રોન લે, કયા પરમાણુ હોય ઇલેક્ટ્રોન આપે, તો એ બધું આપણે ક્યાં ભણવાનું છે? 4થા ચેપ્ટરમાં. કે ભાઈ એમાં એવું હોય કે કક્ષા રહેલી હોય ઇલેક્ટ્રોનની અને કક્ષામાં જો કોઈ પણ વધારાનો ઇલેક્ટ્રોન હોય ને તો એ બધાને બીજાને આપી દે અને કોક પાસે એવું હોય કે ઇલેક્ટ્રોન ઘટે છે તો એ બીજા પાસેથી મેળવી લે. તો કઈ રીતના મેળવશે, કઈ રીતના ગુમાવશે, કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એની પાસે, એ બધું આપણે આગળ ભણશું. ત્યાર પછી છે રાસાયણિક સૂત્ર લખવા. કોઈ પણ સંયોજનોનું રાસાયણિક સૂત્ર આપણને કેમ ખબર છે કે પાણીનું રાસાયણિક સૂત્ર તો કે H2O, સોડિયમ ક્લોરાઇડનું NaCl, હાઇડ્રોક્લોરિક એસિડનું તો કે HCl, સલ્ફ્યુરિક એસિડનું H2SO4, ત્યાર પછી એમોનિયા તો કે NH3, કાર્બન ડાયોક્સાઇડ તો કે CO2, કાર્બન મોનોક્સાઇડ CO. એવી રીતના આપણને કેમ બધાના રાસાયણિક સૂત્ર ખબર છે? તો એ રાસાયણિક સૂત્ર આપણે કઈ રીતના લખી શકીએ, રાસાયણિક સૂત્ર લખવા માટેના નિયમો કયા કયા હોય એ બધા જોઈએ. તો કે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક સ્વરૂપ છે.
જુદા જુદા સંયોજનના રાસાયણિક સૂત્ર આપણે સરળતાથી લખી શકીએ છીએ. આ માટે આપણે તેની તત્વની સંજ્ઞાઓ અને તેની સંયોજાવાની ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. શું શું જોવું પડશે? તો કે એક તો કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખતી વખતે એ સંયોજનમાં રહેલા તમામ પરમાણુની આપણને સંજ્ઞા આવડવી જરૂરી છે. તમને એમ કે કાર્બન મોનોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન, તો એ બંનેની સંજ્ઞા શું થાય એ ખબર હોવી જોઈએ. NH3 એમોનિયા છે, તો નાઇટ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, તો એ બંનેની સંજ્ઞા આપણને આવડવી જોઈએ. તો એક તો એની સંજ્ઞા આવડવી જરૂરી છે ને બીજી એની સંયોજાવાની ક્ષમતા વિશેનો અભ્યાસ કરવાનો છે. કે જો હાઇડ્રોજન અને ઓક્સિજન છે H2O, તો એમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, તો એ આપણને ખબર હોવી જોઈએ કે આમાં કેટલા પરમાણુઓ કયા પરમાણુઓ સાથે સંયોજાઈને એક અણુનું નિર્માણ થયેલું છે. કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિને તેની સંયોજકતા કહેવામાં આવે. કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિ કઈ રીતના? તો કે હાઇડ્રોજન છે ને H2O, જો હું તમને સમજાવું કઈ રીતના સંયોજાય ને આપણે ચોથા ચેપ્ટરમાં વિસ્તૃત ભણશું, પણ અત્યારે ખાલી એટલું સમજો કે ઓક્સિજન હોય ને એની પહેલી કક્ષામાં છે ને 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, બરોબર. હવે હાઇડ્રોજન છે ને હાઇડ્રોજન એની પાસે 1 જ ઇલેક્ટ્રોન હોય. આવું કેમ થયું ખબર? જો ઓક્સિજન છે ને પહેલામાં જો હા હી લી બે બોકા ના ઓ, એટલે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો આવશે? તો કે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક આવશે 8. અને હાઇડ્રોજન તો પહેલું જ છે, તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 1. તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજન પાસે કેટલા હોય? 8 હોય, એટલે 2 અને 6 ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. હવે હોય એવું કે ઓક્સિજનને છે ને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, એની અષ્ટક રચના પૂરી કરવી હોય ને એટલા માટે. હવે 2 ઇલેક્ટ્રોનની એને જરૂર છે, તો કોણ દેશે એને? હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પાસે તો 1 જ ઇલેક્ટ્રોન છે, તો એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, બીજો એક હાઇડ્રોજન લઈ આવીએ તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 જ હોય ને. તો 2 હાઇડ્રોજન આવે અને 2 હાઇડ્રોજન એના 1 ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજનને. તો હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 1. તો 2 હાઇડ્રોજનનો અણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ ભેગા થાય અને શેનું નિર્માણ કરે? પાણીના અણુનું. તો ખબર પડી શું કામે 2 હાઇડ્રોજન વપરાણા? કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે બીજો ઇલેક્ટ્રોન, તો ટોટલ 2 હાઇડ્રોજન આવે અને 2 ઇલેક્ટ્રોન કોને આપશે? તો કે ઓક્સિજનને આપશે. હવે જોજો અહીં આપણે હમણાં આયનનું ભણ્યા ને એની ખબર પડી જશે. હવે આમાં કોણે આપ્યા હતા ઇલેક્ટ્રોન? કોની પાસે હતા? તો કે હાઇડ્રોજન પાસે હતા. 2 હાઇડ્રોજન આવ્યા અને પોતાના ઇલેક્ટ્રોન આપ્યા, તો હાઇડ્રોજન ઉપર કેવો વીજભાર બનશે? ધન વીજભાર. ઓક્સિજને હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે ઓક્સિજન ઉપર કેવો વીજભાર બનશે? ઋણ વીજભાર. -2 એટલા માટે આવ્યા કારણ કે ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન લીધા એટલા માટે. ત્યાર પછી કોઈ પણ તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાય અને કેવી રીતના સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. આપણે જોયું કે એક તત્વનો પરમાણુ અને બીજા તત્વનો પરમાણુ એકબીજા સાથે કઈ રીતના સંયોજાશે એ કેના ઉપરથી ખબર પડે? તો કે એની સંયોજકતા ઉપરથી ખબર પડે છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા તો હથેળી સ્વરૂપે વિચારી શકાય. કે મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. હવે એક ઓક્ટોપસે અમુક મનુષ્યને એવી રીતના પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. હવે શું કીધું કે ઓક્ટોપસને કેટલા હાથ હોય? તો કે 8. મનુષ્યને કેટલા? તો કે 2. હવે ઓક્ટોપસે મનુષ્યને એ રીતના પકડવાના છે કે એના 8 હાથ અને મનુષ્યના 2 હાથ જે છે એકબીજા સાથે જકડાયેલા રહે. તો એક ઓક્ટોપસ છે એ કેટલા મનુષ્યને પકડી શકશે? તો કે ઓક્ટોપસ છે એ ટોટલ 4 મનુષ્યને પકડી શકે પોતાના 8 હાથ વડે. તો અહીંયા ઓક્ટોપસને આપણે O તરીકે લઈએ અને મનુષ્યને H તરીકે લઈએ તો એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકશે?
તો કે 4 મનુષ્યને. સમજાણું શું થયું? એક ઓક્ટોપસે કેટલા મનુષ્યને પકડ્યા? તો કે 4 મનુષ્યને. તો ઓક્ટોપસ કેટલા છે? તો કે એ તો એક જ છે. અને મનુષ્ય કેટલા? તો કે 4. તો એવી રીતના આપણે કોઈ પણ પદાર્થનું રાસાયણિક સૂત્ર લખવું હોય છે તો કેટલા ઇલેક્ટ્રોન આપે છે એટલા ત્યાં આવે. સમજાય છે? અહીં H એટલે કે મનુષ્યની સંખ્યા દર્શાવેલ 4 એ ઓક્ટોપસે પકડાયેલ મનુષ્યની સંખ્યા સૂચવે છે. ત્યાર પછી આપણને અહીંયા કેટલાક પરમાણુની સંયોજકતા આપી કે આ બધા પરમાણુ જે છે એની સંયોજકતા 1 છે, આ બધા પરમાણુની સંયોજકતા 2 છે અને આ પરમાણુની 3 સંયોજકતા. હવે એમાં સોડિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે કોઈકને આપે છે એટલે એની ઉપર ધન વીજભાર, એટલે એની 1 ઇલેક્ટ્રોન આપે છે એટલે એની સંયોજકતા કેટલી થશે? 1. એવી રીતના પોટેશિયમ, સિલ્વર અને કોપર એ ત્રણેય 1 ઇલેક્ટ્રોન આપતા હોય એટલે એની સંયોજકતા કેટલી છે? 1. અને કોપર જ્યારે એમનું હોય Cu પોતા પાસે બધા ઇલેક્ટ્રોન પડ્યા છે ત્યારે એને કોપર કહેવાય, પણ જ્યારે 1 ઇલેક્ટ્રોન બીજાને આપી દે અને ધન આયન બનાવે ત્યારે એને શું કહેવાય? ક્યુપ્રસ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની સંયોજકતા 1. અને હાઇડ્રોજન છે એ ક્યારેક ઇલેક્ટ્રોન મેળવે પણ છે. જો સામે કોઈ ઇલેક્ટ્રોન એવું હોય છે કે જેની પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે તો એ શું કરશે? તો કે એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો ક્યારેક મેળવે છે, ક્યારેક ગુમાવે છે, એટલે ધન અને ઋણ એમ બંને આયન તરીકે વર્તે છે. ત્યાર પછી છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જે છે એ ત્રણેય ઋણ વીજભાર છે, 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એની સંયોજકતા કેટલી છે? 1. અને જ્યારે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બને ત્યારે એને ક્લોરાઇડ કહેવાય. એવી રીતના બ્રોમિન જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવશે તો એને બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે અને આયોડિનને આયોડાઇડ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી બહુપરમાણુય આયન કે એક કરતાં વધારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એ બધા કેવા છે? તો કે બહુપરમાણુય આયન તરીકે વર્તશે. ત્યાર પછી છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, કોપર અને આયન. આ બધા કેવા છે? તો કે દ્વિપરમાણુય, એટલે કે 2 ઇલેક્ટ્રોનનું દાન કરશે અથવા તો કોઈક પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવતા હોય એટલે એની સંયોજકતા કેવી છે? 2. એવી રીતના ઓક્સિજન આપણે જોયું હતું કે H2O માં ઓક્સિજન જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવતું હતું એટલા માટે એની સંયોજકતા કેટલી છે? 2. સલ્ફર એવું જ કરશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલા માટે એની સંયોજકતા 2. અને બહુપરમાણુય આયનમાં કાર્બોનેટ, સલ્ફાઇડ અને સલ્ફેટ એટલે એક કરતાં વધારે પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાતા હોય એને બહુપરમાણુય આયન તરીકે ઓળખવામાં આવે. એ બધાની સંયોજકતા કેટલી છે? 2. એવી રીતના એલ્યુમિનિયમ અને આયન એ બે પાસે 3 ઇલેક્ટ્રોન વધારાના છે તો કોઈકને 3 ઇલેક્ટ્રોન આપી દેશે તો એની સંયોજકતા કેટલી થશે? 3. એવી રીતના નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને છે, પણ 3 જો મેળવે કે ગુમાવે પણ જેટલા મેળવતા હોય અને જેટલા ગુમાવતા હોય એને એની શું કહેવાય? સંયોજકતા. એવી રીતના ફોસ્ફેટ. તો આ બધાની સંયોજકતા કેટલી છે? 3. ત્યાર પછી છે રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું? તો પહેલું કે આયનની સંયોજકતા અથવા તો વીજભાર જે છે એ સંતુલિત હોવા જોઈએ, કે જે ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ છે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો સામે કોઈ પણ પરમાણુ એવો હોવો જોઈએ કે એટલા ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ. એવી રીતના આયન અને વીજભાર જે છે એ સંતુલિત હોવો જોઈએ. અહીંયાથી કોઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સામે કોઈ પણ પરમાણુ 2 ઇલેક્ટ્રોન લેતો હોવો જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા લખવી. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ. હવે જો જે અણુ એવું હોય છે ને કે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે એ હંમેશા ધાતુ તરીકે વર્તશે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતો હોય છે ને એ અધાતુ તરીકે વર્તશે. બરાબર? તો સૌ પ્રથમ કોનું નામ લખવાનું? તો કે ધાતુનું, ત્યાર પછી અધાતુનું. હવે સોડિયમ ક્લોરાઇડ છે NaCl, તો આમાં કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો કે સોડિયમ. મેળવે છે કોણ? તો કે ક્લોરીન. તો ધાતુનું નામ પહેલાં લખવાનું, અધાતુનું પછી લખવાનું. ત્યાર પછી જો કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમ ઓક્સાઇડમાં શું થશે? તો કે કેલ્શિયમ જે છે એ ઇલેક્ટ્રોન
ગુમાવે છે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કેલ્શિયમ ધાતુ તરીકે આપણે એનું નામ પહેલાં લખશું અને ઓક્સિજનનું નામ પછી લખશું. સોડિયમ ક્લોરાઇડમાં પણ એવી રીતના થશે. આયર્ન સલ્ફાઇડમાં આયર્ન ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને સલ્ફર ઇલેક્ટ્રોન મેળવે છે. કોપર ઓક્સાઇડમાં કોપર ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે. અહીં ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર જે છે એ અધાતુઓ છે. ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર ત્રણેય શું છે? અધાતુઓ છે. એટલે કે એનું નામ જે છે એ પછી લખવામાં આવે અને તેને જમણી તરફ લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર ધાતુઓ છે એટલા માટે તેને ડાબી તરફ લખવામાં આવે છે. ત્યાર પછી બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયન અને કોષમાં દર્શાવી કોષની બહાર તેની સંખ્યા લખાય છે. ઉદાહરણ તરીકે MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં શું થાય તો કે મેગ્નેશિયમ જે છે ને એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. 2 ઇલેક્ટ્રોન એટલે કે ધન આયન બનશે અને એક OH હોય ને, એક OH એ 1 ઇલેક્ટ્રોન લે. તો 2 OH હોય એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે તો કે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એના કાઉન્સની બહાર કેટલા લખવામાં આવે? 2. પણ જો એક જ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એની બાજુમાં કૌંસ બતાવવો જરૂરી નથી. ઉદાહરણ તરીકે NaOH. પરંતુ જો બહુપરમાણુય આયનોમાં આયનને કોષમાં દર્શાવી અને સંખ્યા વધારે હોય તો એને કોષની બહાર દર્શાવવામાં આવે છે. પરંતુ જો બહુપરમાણુય આયનની સંખ્યા 1 હોય તો એને દર્શાવવી જરૂરી નથી. ત્યાર પછી છે સાદા સંયોજનના સૂત્ર. એ 2 જુદા જુદા તત્વોથી બનતા સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. કોઈ પણ સંયોજન કે એમાં 2 પરમાણુ હોય, ઉદાહરણ તરીકે NaCl, તો 2 જુદા જુદા સંયોજનો છે. તો એ બંને સંયોજનોને કેવા સંયોજનો કહેવામાં આવે? દ્વિઅંગી સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. સંયોજનોના રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટકો અને તેની સંયોજકતા લખીએ છીએ અને ત્યારબાદ પરમાણુની સંયોજકતાનો ક્રોસ કરીએ છીએ. કઈ રીતના કોઈ પણ સંયોજનનું સૂત્ર બનાવવું એ અત્યારે આપણને ખબર પડી જશે. એમાં પહેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl. HCl એટલે શું થશે તો કે હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. ક્લોરીનમાં આપણે જોયું હતું કે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન કોને આપે છે? ક્લોરીન. અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન કોની પાસેથી લે છે? હાઇડ્રોજન પાસેથી. એટલે એનું રાસાયણિક સૂત્ર શું થશે? HCl. પછી છે હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર. હાઇડ્રોજન સલ્ફાઇડમાં શું થશે તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ છે ને એનું સૂત્ર થાય H2S. હવે કઈ રીતના H2S થશે? જો એક હાઇડ્રોજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન. સલ્ફર છે, સલ્ફર એનો પરમાણુ ક્રમાંક જે છે એ 16 થશે. 16 પરમાણુ ક્રમાંક થાય સલ્ફરનો જે છે એ 16 પરમાણુ ક્રમાંક. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હોવા કેટલા જોઈએ ત્રીજી કક્ષામાં તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઘટે છે કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એક હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 ઇલેક્ટ્રોન. બીજા હાઇડ્રોજન પાસે તો કે બીજો ઇલેક્ટ્રોન હશે. તો 2 હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થાય તો આને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન પોતાના 1 ઇલેક્ટ્રોન કોને આપશે તો કે સલ્ફરને. અને હાઇડ્રોજન સલ્ફાઇડનું રાસાયણિક સૂત્ર શું બનશે? H2S. ત્યાર પછી પાણીનું તો આપણે જોયું જ હતું કે H2O કઈ રીતના બને છે. ત્યાર પછી છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4. જો એ કઈ રીતના એનું સૂત્ર બને તો કે કાર્બન છે, કાર્બન એનો પરમાણુય ક્રમાંક કેટલો છે તો કે એનો પરમાણુય ક્રમાંક છે 6. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. બીજી કક્ષામાં કેટલા સમાશે તો કે 4 ઇલેક્ટ્રોન. થઈ ગયા ટોટલ 6 ઇલેક્ટ્રોન. ક્લોરીનને આપણને ખબર છે કે ક્લોરીન જે છે એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 7.
17 ઇલેક્ટ્રોન હશે ટોટલ એની પાસે, કારણ કે એનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. હવે ક્લોરીનને પોતાની અષ્ટક રચના પૂરી કરવી હોય તો એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે, બરોબર. અને કાર્બન છે તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. છે કેટલા, તો કે 4 ઇલેક્ટ્રોન છે. તો કાં તો એ 4 ઇલેક્ટ્રોન કોક પાસેથી મેળવશે અને કાં જે 4 પડ્યા છે એ કોકને આપી દેશે. હવે એક ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, 1 ઇલેક્ટ્રોન. બીજા ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોનની, તો કે 1 ઇલેક્ટ્રોનની. એવી રીતના 4 ક્લોરીન હોય તો 4 ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય, 4 ઇલેક્ટ્રોન ઘટે. તો એક કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, તો એ પોતાને એક ઇલેક્ટ્રોન કોને આપશે, તો કે ક્લોરીનને. કેટલા ક્લોરીન હશે, તો કે 4 ક્લોરીન. 4 ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોન મળશે, એક ઇલેક્ટ્રોન મળશે. તો એવી રીતના કાર્બન પાસે રહેલા પોતાના જે 4 ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા 4 ક્લોરીન સંયોજનોને એક ઇલેક્ટ્રોન આપશે. અને એવી રીતે એનું રાસાયણિક સૂત્ર શું થશે, CCl4. રેડી. ત્યાર પછી છે આયનીય સંયોજનોના સૂત્ર. તેના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા આપણે ધન આયનની સંજ્ઞા Mg+2 અને ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ. ત્યારબાદ આયનને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડના સૂત્રમાં શું થશે, તો કે મેગ્નેશિયમ છે ને એનો પરમાણ્વીય ક્રમાંક આવશે 12. એટલે એની ઇલેક્ટ્રોન રચના, તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ક્લોરીન તો કે પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 7 ઇલેક્ટ્રોન. જો આને પોતાની અષ્ટક રચના પૂરી કરવી હોય ને તો આ 2 ઇલેક્ટ્રોન વધારાનો છે. અને આને ક્લોરીનને તો ખબર જ છે કે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો મેગ્નેશિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન કોને આપશે, તો કે ક્લોરીનને આપશે. 1 ઇલેક્ટ્રોન આપ્યો, હજી એક તો પડ્યો છે ને, તો હજી બીજો એક ક્લોરીન આવે અને એને કેટલા ઇલેક્ટ્રોન આપશે, પોતાનો 1 ઇલેક્ટ્રોન આપી દેશે. તો મેગ્નેશિયમ પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીનના 2 જુદા જુદા પરમાણુઓ પાસે જાય છે. તો આમાં મેગ્નેશિયમનો 1 પરમાણુ છે, ક્લોરીનના કેટલા પરમાણુ છે, 2 પરમાણુ. એટલા માટે શું લખવાનું, MgCl2. તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 છે. તેમાં પ્રત્યેક Mg+2 આયન માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત હોવા જોઈએ. જો ધન વીજભાર કેટલો છે, તો કે +2, તો સામે ક્લોરીન પણ કેવો હોવો જોઈએ, તો કે -2. 2 ક્લોરીન આવે, બરોબર છે, એટલે 2 ઇલેક્ટ્રોન દેવાશે, એટલે એની ઉપર કેવો વીજભાર આવશે, -2. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતુલિત હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. કોઈ પણ પ્રકારનું રાસાયણિક સૂત્ર લખતા હોય તેમાં ઉપર આપણે આયન બતાવવાની જરૂર નથી કે ભાઈ Mg+ છે, Cl- છે. માત્ર ને માત્ર MgCl2 પછી કોઈ પણનું રાસાયણિક સૂત્ર હોય, HCl લખો છો તેમાં બતાવવાનું નથી કે H+ છે અને Cl- છે. હવે આપણને ખબર જ છે કે કોઈ પણ રાસાયણિક સૂત્ર લખ્યું હોય છે તેમાં ધન આયન પહેલાં જ લખશું અને ઋણ આયન પછી જ લખવામાં આવે. એટલે એના રાસાયણિક સૂત્રમાં આપણે કોઈ પણ પ્રકારના વીજભાર બતાવવાના નથી. ત્યાર પછી છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું કઈ રીતના થશે, તો કે એલ્યુમિનિયમ અને આ ઓક્સિજન. એલ્યુમિનિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 13. એટલે એમાં ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 2, 8 અને 3, બરોબર. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8, એટલે એની શું થશે, 2 અને 6. એક ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે, તો કે એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે, બરોબર. 2 ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ઘટે, તો કે 2 ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોન ઘટે. 3 ઓક્સિજનને કેટલા ઘટે, તો કે 3 ઓક્સિજનને 6 ઇલેક્ટ્રોન ઘટે. એક એલ્યુમિનિયમ પાસે કેટલા વધારાના ઇલેક્ટ્રોન છે, તો કે 3.
2 એલ્યુમિનિયમ પાસે કેટલા વધારાના ઇલેક્ટ્રોન થશે તો કે 6. તો 2 એલ્યુમિનિયમ પાસે 6 ઇલેક્ટ્રોન છે અને 3 ઓક્સિજનને 6 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ 2 એલ્યુમિનિયમ અને 3 ઓક્સિજન એકબીજા સાથે ભેગા થાય એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર બની જશે. તો એવી જ રીતના અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર આપેલું છે, સોડિયમ નાઇટ્રેટનું અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું. એ બધાય સૂત્રમાં એ રીતના જ વીજભાર સંતુલિત થતા હોય. જોઈએ કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ છે એનો પરમાણુય ક્રમાંક જે છે એ 20. તો કેલ્શિયમમાં 20 પરમાણુ હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાવવા જોઈએ તો કે 8 સમાવવા જોઈએ. હજી આની પાસે 8 ને 8 16 ને 2 18 જ થયા. હજી 2 ઇલેક્ટ્રોન છે ને, કેલ્શિયમનો પરમાણુય ક્રમાંક જે 20 એટલે એની પાસે ટોટલ 20 ઇલેક્ટ્રોન હોય. તો બાકીના 2 ઇલેક્ટ્રોન ક્યાં સમાશે તો કે ચોથી કક્ષામાં. ત્યાર પછી છે ઓક્સિજન. તો ઓક્સિજન કઈ રીતના થશે તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હોવા કેટલા જોઈએ તો કે 8. ઘટે છે કેટલા તો કે 2. આની પાસે કેટલા વધારાના છે તો કે 2. કેલ્શિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન કોને આપી દેશે ઓક્સિજનને. તો એક કેલ્શિયમ પોતાના 2 ઓક્સિજન એક ઓક્સિજનના પરમાણુને આપે છે. તેનું રાસાયણિક સૂત્ર શું થશે કેલ્શિયમ ઓક્સાઇડ. ત્યાર પછી છે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ અને નાઇટ્રેટ NO3 છે ને, NO3 નાઇટ્રેટ હંમેશા -1 વીજભાર ધરાવતું હોય. સોડિયમને આપણે ખબર છે 11 ઇલેક્ટ્રોન હશે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 1 ઇલેક્ટ્રોનની. આની પાસે કેટલા વધારાના છે તો કે 1 ઇલેક્ટ્રોન. તો થઈ જશે 1 ઇલેક્ટ્રોન સોડિયમ કોને આપશે નાઇટ્રેટ સંયોજનને આપશે અને રાસાયણિક સૂત્ર શું બનશે NO3. એ રીતના બાકી બધાયના એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર તમારે બનાવવાનું છે. અને આ બધાયના રાસાયણિક સૂત્ર પણ હોમવર્કમાં ગણવાના છે.